ફરી એક વખત ભારતીય ટીમે તોડી નાખ્યો છે ઓસ્ટ્રેલિયાનો ઘમંડ. કેપ્ટન બુમરાહની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું ઊભા રહેવું પણ અઘરું થઈ ગયું હતું. ફાઇનલી કિંગ વિરાટ કોહલીએ ફટકારી દીધી છે પોતાની 81મી સેન્ચુરી. 22 જ વર્ષની ઉંમરે યશસ્વી જયસ્વાલે કયા મોટા રેકોર્ડ તોડ્યા. પહેલી ટેસ્ટ તો આપણે જીતી ગયા, પણ શું હવે ભારતની ટીમ WTC ની ફાઇનલ સુધી પહોંચી શકવાની છે? રોહિત શર્મા અને શુભમન ગિલ પણ બીજી ટેસ્ટમાં પાછા આવી જવાના, તો પછી બહાર કોણ જશે? ચાલો જોઈ લઈએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પર્થ ટેસ્ટ મેચ વિશે બધું જ ડિટેલમાં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આપણી ચેનલના બધા જ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હવે પર્થમાં જ્યારે ટેસ્ટ મેચ ચાલુ થઈ ત્યારે ઓફકોર્સ ટીમ ઇન્ડિયા એ પ્રેશરમાં હતી, કારણ કે આપણે ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે 3-0 થી હારીને આવ્યા હતા. અને ઉપરથી બે મોટા પ્લેયર રોહિત શર્મા અને શુભમન ગિલ પણ પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. અને ઇનફેક્ટ પહેલી ઇનિંગમાં ભારતની શરૂઆત પણ બહુ જ ખરાબ રહી હતી. મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા બોલર્સની સામે ભારતની ટીમ ફક્ત 150 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. નીતિશ રેડ્ડી 41 અને રિષભ પંત 37 રન કરીને ભારતની ટીમ માટે સૌથી હાઈએસ્ટ સ્કોરર રહ્યા હતા. ત્યારે એક સમય તો ખરેખર એમ લાગ્યું કે ભાઈ ગયા હવે તો ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ આપણી ટેસ્ટ ક્રિકેટમાં આ જ હાલત થવાની છે. પણ પિક્ચર હજુ બાકી હતી. જસપ્રીત બુમરાહની લીડરશિપમાં ભારતીય ટીમના બોલર હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજે ભેગા થઈને ઓસ્ટ્રેલિયાની ટીમને ફક્ત 104 રન ઉપર જ ઓલ આઉટ કરી દીધું હતું. હર્ષિત રાણાએ 3 અને ડીએસપી સિરાજે ઓસ્ટ્રેલિયાની 2 વિકેટો પાડી દીધી હતી. ડીએસપી સિરાજથી યાદ આવ્યું કે ગુજરાત ટાઇટન્સની ટીમે આ વખતે આઈપીએલના ઓપ્શનમાં મોહમ્મદ સિરાજને પોતાની ટીમમાં ખરીદી લીધા છે. આઈપીએલના ઓપ્શનને લગતી બધી જ અપડેટ્સ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં રેગ્યુલરલી મૂકતો હોઉં છું. તો જો તમે સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં પણ આવી જજો. એટલે હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે તો 2 વિકેટો લીધી જ હતી, પરંતુ બૂમ બુમરાહની બોલિંગ કંઈક અલગ જ હતી. જસપ્રીત બુમરાહે ફક્ત 30 જ રનમાં 5 વિકેટો પાડીને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. એક બોલ જો તમે જસપ્રીત બુમરાહના સ્પેલનો જોયો હશે તો તમને બધાને ખબર જ હશે કે દરેક ડિલિવરી એકદમ અનપ્લેએબલ હતી. અને ઓસ્ટ્રેલિયાના એક પણ બેટ્સમેન જસપ્રીત બુમરાહના તરખાટ સામે બિલકુલ ટકી શક્યા ન હતા. બૂમ બુમરાહને કેમ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની ટીમના ડાયમંડ કહેવાય છે એની વાત કરીએ તો જસપ્રીત બુમરાહની ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ એવરેજ 20 કરતા પણ નીચે જતી રહી છે, which is one of the best for any bowler. છેલ્લા 100 થી 150 વર્ષના ઇતિહાસની વાત કરીએ તો એમાં જસપ્રીત બુમરાહ સિવાય ફક્ત એક જ બોલર છે કે જેમની બોલિંગ એવરેજ ટેસ્ટમાં 19 થી પણ ઓછી હોય, જે ક્લિયરલી બતાવે છે કે કેમ જસપ્રીત બુમરાહને ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ગોટ કહીને બોલાવવામાં આવે છે. અને આ ટેસ્ટ મેચમાં તો તેઓ પાછા કેપ્ટન હતા, એટલે ઇન્ડિયન કેપ્ટન ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ. ધેટ મીન્સ કે ભારતની ટીમને નાની પણ ઇમ્પોર્ટન્ટ 46 રનની લીડ મળી ગઈ હતી. અને હવે જવાબદારી હતી ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઉપર કે તેઓ શાંતિથી સંભાળીને ભારતની ટીમનો સ્કોર એક એવી સારી પોઝિશન ઉપર લઈ જાય કે જ્યાંથી ઓસ્ટ્રેલિયાને ચેઝ કરવું અઘરું પડી જાય. ફોર્ચ્યુનેટલી થયું પણ કંઈક એવું જ. યશસ્વી જયસ્વાલ અને KL રાહુલની ઓપનિંગ જોડીએ બીજી ઇનિંગમાં ભારતને એક મજબૂત શરૂઆત અપાવી દીધી હતી. ઇનફેક્ટ 100 નહીં પણ 200 રન સુધી તો ભારતની એક પણ વિકેટ ન પડી હતી. 200 રનની જોરદાર ઓપનિંગ પાર્ટનરશિપ કર્યા બાદ KL રાહુલ 176 બોલમાં 77 રન કરીને આઉટ થઈ ગયા હતા. KL રાહુલે આ ટેસ્ટની બંને ઇનિંગમાં એક સારી અને પોઝિટિવ ઇનિંગ રમીને બધા જ હેટર્સને જવાબ આપી દીધો હતો કે કેમ ટીમ ઇન્ડિયા હજુ પણ તેમના ઉપર ટ્રસ્ટ બતાવી રહી છે. હવે રાહુલ તો આઉટ થઈ ગયા, પણ બીજી બાજુ 22 જ વર્ષના યંગ યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ધરખમ બોલર્સની સામે સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. અને ફક્ત સેન્ચુરી જ નહીં, ધીસ વોઝ અ ડેડી 100. એટલે કે યશસ્વી જયસ્વાલે 297 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 161 રન માર્યા હતા. અને આ સાથે જ તેમણે ઘણા બધા રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા હતા. એક જ કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મેક્યુલમના 10 વર્ષ જૂના રેકોર્ડને યશસ્વી જયસ્વાલે આજે તોડી નાખ્યો હતો. 2024માં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ઓલરેડી 35 છગ્ગા ફટકારી દીધા. ભારતીય ટીમ માટે પહેલી 15 ટેસ્ટ રમ્યા બાદ સૌથી વધારે રન કરવાના વિજય હઝારેના રેકોર્ડને પણ યશસ્વી જયસ્વાલે તોડી નાખ્યો છે. 23 વર્ષની ઉંમરના થતા પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાં 4 વખત 150 કરતા પણ વધારે સ્કોર કરનારાની લિસ્ટમાં સચિન તેંડુલકર, જાવેદ મિયાદાદ અને સાઉથ આફ્રિકાના ગ્રીન સ્મિથ બાદ યશસ્વી જયસ્વાલ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા છે. પોતાની પહેલી જ ઓસ્ટ્રેલિયા ટૂરમાં પહેલી મેચમાં સદી ફટકારનાર પણ તેઓ ત્રીજા ઇન્ડિયન બેટ્સમેન બની ગયા છે. જયસ્વાલની સાથે સાથે જો આ પર્થ ટેસ્ટ ભારતની ટીમ બીજા કોઈ રીઝનથી યાદ રાખવા માંગશે તો ધેટ ઇઝ કિંગ કોહલીઝ કમબેક. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ હારી ગયા બાદ લોકો ઘણા બધા સવાલો વિરાટ કોહલીના કરિયર ઉપર કરી રહ્યા હતા. પણ એઝ ધે સે કે ફોર્મ ઇઝ ટેમ્પરરી પણ ક્લાસ ઇઝ પરમેનન્ટ. અને આપણે આની પહેલાના વિડીયોમાં પણ ક્લિયરલી વાત કરી હતી કે વિરાટ કોહલી લવ્સ બેટિંગ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. એટલે જ્યારે કિંગ કોહલીને ગમતી કન્ડિશન્સ હોય અને વિરાટ કોહલીને ગમતા ઓપોનન્ટ હોય તો કમબેક તો ડેફિનેટલી થવાનું જ હતું. ભલે પહેલી ઇનિંગમાં સસ્તામાં વિરાટ કોહલી આઉટ થઈ ગયા હતા, પરંતુ બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે પોતાની 81મી સદી ફટકારી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 30મી સેન્ચુરી હતી અને આ સાથે જ તેમણે સચિન તેંડુલકરનો પણ એક હિસ્ટોરિકલ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધારે સદી ફટકારનાર ભારતીય પ્લેયર્સની લિસ્ટમાં વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર જેવા દિગ્ગજોથી પણ આગળ નીકળી ગયા છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી 7 ટેસ્ટ સેન્ચુરી ફટકારી દીધી છે. વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. એટલે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની સેન્ચુરીની મદદથી પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે 487 રનના વિશાળ સ્કોર ઉપર ઇનિંગ ડિક્લેર કરી દીધી હતી. જીતવા માટેના 534 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં ફક્ત 238 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતની ટીમ 295 રનથી પહેલી ટેસ્ટ મેચ જીતી ગઈ હતી. ઓફકોર્સ બીજી ઇનિંગમાં પિચ તો બેટિંગ માટે અનુકૂળ અને ઈઝી થઈ હતી, પરંતુ ભારતના બેટ્સમેનો અને બોલર્સ બંને
બંને ઓસ્ટ્રેલિયા સામે એકદમ ડોમિનન્ટ જોવા મળ્યા હતા. એટલે 5 મેચની આ બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં ભારતની ટીમ પહેલી ટેસ્ટ મેચ જીતીને 1-0 થી આગળ થઈ ગઈ છે. તો હવે તમે કહેશો કે ભાઈ WTC ની ફાઇનલમાં પહોંચવાના શું ચાન્સ છે? તો હજુ પણ ભારતની ટીમે WTC ની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 3 ટેસ્ટ મેચ હરાવવી પડશે. વિરાટ કોહલી ભાઈ ફોર્મમાં આવી ગયા છે, જયસ્વાલ પણ રિધમમાં ચાલી રહ્યા છે અને જસપ્રીત બુમરાહ સાથે ભારતનું આખું બોલિંગ યુનિટ પણ એકદમ ફાયર કરી રહ્યું છે. અને નેક્સ્ટ મેચમાં તો પાછા રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા પ્લેયર્સ પણ પાછા આવી જવાના છે. તો ડેફિનેટલી ભારતની ટીમ હજુ પણ WTC ની ફાઇનલમાં પહોંચી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ઓલરેડી પર્થ પહોંચી ગયા છે અને ભારતની ટીમ સાથે જોડાઈ પણ ગયા છે. લેટ્સ હોપ કે ટીમ ઇન્ડિયા આ જ કોન્ફિડન્સ સાથે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. IPL ના ઓપ્શનને લગતી બધી જ અપડેટ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી છે, તો પ્લીઝ એને જોવાનું પણ ના ભૂલતા. બાકી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.